મારું નામ એકતા દૂધવાલા છે. હું સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર ટ્રસ્ટ સુપર સ્પેશિયાલિટી આઈ હોસ્પિટલમાં એઝ અ ટ્રસ્ટ એડમિન છું. અમારી હોસ્પિટલ છેલ્લા 2 વર્ષથી અહીંયા સુપા નદી કિનારે, પૂર્ણા નદી કિનારે છે તે સુપા ગામમાં હોસ્પિટલ ચાલે છે. અહીંયા અમે ડેલીની રોજની 100થી 150 જેટલી ઓપીડી અમે જોઈએ છે ને ડેલીના 20થી 25 જેટલા ગરીબ પેશન્ટ હોય છે જેમની પાસે અન્નની સુવિધા નથી હોતી, રહેવાનું સુવિધા નથી હોતી, તેમને અમે 0 કોસ્ટમાં નિઃશુલ્ક એમને આંખના ઓપરેશન, મોતિયાના ઓપરેશન કરી આપીએ છીએ. અમારી સંસ્થા જે ગરીબ લોકો હોય છે, જે દૂર દૂર સુધી એમને હોસ્પિટલો નથી મળતી, ગામોમાં રહી છે, તેમને અમારી સંસ્થા એમને ત્યાં લઈ પણ આવે છે, એમને પ્રાઇમરી તપાસ બી કરે છે. જે પેશન્ટોને કેટરેક અથવા મોતિયાબિંદુની તપાસ નીકળે છે તેમને અમે હોસ્પિટલ લાવીએ છીએ, તેમને પ્રાઇમરી ટ્રીટમેન્ટમાં એમના નંબર ચેક કરાવીએ છીએ, ત્યાર પછી એમને સર્જરીમાં નિઃશુલ્ક સર્જરી કરાવીએ છીએ ને પેશન્ટને અમે અહીંયા જ જમાડીને એમને ફરીથી પાછા એમના ગામમાં પણ મોકલી આપીએ છીએ. કઈ જગ્યાએ તમારી સંસ્થા આવેલી છે ને કેટલા વર્ષોથી કામ કરે છે મેડમ? અમારી સંસ્થા 3 બ્રાન્ચ છે. સુરતની અંદર નોર્મલી 2 બ્રાન્ચ છે અને અહીંયા સુપામાં અમારી 1 છે. અમારી સંસ્થા 2022થી સુપા ગામ ખાતે છે ને 2019થી જે સુરતમાં કાર્યરત ચાલુ છે. શું કેટલા ઓપરેશન અત્યાર સુધી કર્યા છે અને શું ટાર્ગેટ છે તમારો આગળનો? અત્યાર સુધી અમે 29,000 જેવી સર્જરી કરી છે. જેમ જેમ અમારું અલગથી થાય છે તેમ તેમ અમારું વર્ષનું અમારું જે પ્રોમિસ છે કે વર્ષે અમે 1,20,000 જેટલી સર્જરી ડેલીની કરશું. એમાં 2500 ઓપીડી જે અમે ડેલીના ચેક કરશું. એટલે જે 2500 જેટલા પેશન્ટ હોય છે તેમને અમે પ્રાઇમરી ટ્રીટમેન્ટ આપશું હોસ્પિટલમાં. જનતાને શું કહેવા માંગશો મેડમને? કઈ રીતે તમને કોન્ટેક્ટ કરશે જનતા? કઈ રીતે મારી સૌ જનતાને નમ્ર વિનંતી છે અને અપીલ છે કે અમારી હોસ્પિટલ સુપા ગામ ખાતે આવી છે, તમે ચોક્કસથી અહીંયા વિઝિટ માટે આવો. અહીંયાના ગરીબોને જે એમની જરૂર છે તેમની જરૂરિયાત પૂરી કરો. એ લોકોને દૂર દૂર ગામ સુધી એમની પાસે કંઈ જ સુવિધાઓ નથી હોતી, તેથી એ લોકો અહીંયા આવશે, તેમની નજર દ્રષ્ટિ સુધરશે અને તે લોકો તેમનું પણ ભરણ પોષણ કરશે ને તેમની પેઢીનું પણ ભરણ પોષણ કરશે. તેથી હોસ્પિટલ આવા સૌને નમ્ર વિનંતી છે. धन्यवाद. तुमचं नाव सांग. माधव धनजी आयरे, कुठून आले तुम्ही? चाळीर साखरी तालुका साखरी जिल्हा धुळे. बरं, इथल्या हॉस्पिटल बद्दल तुमचं काय मत? एकदम शांतता आहे, एकदम भारी व्यवस्था आहे. बरं, सेवा वगैरे कशी दिली एकदम तुम्हाला? भारी आहे. एकदम भारी. तुमच्याकडनं काही पैसे घेतले गेले? 10 पैसे नाही. काहीच नाही. काही. मध्ये ऑपरेशन झालं सगळं? हा, एकदम फुकटात झाला. अच्छा, किती टाइम मध्ये झालं ऑपरेशन? ऑपरेशन 1 तास आत बाहेर सगळं झालं. झालं. हा. बरं, तुमच्या बरोबर कोणी आलं त्याच्यासाठी जेवण वगैरेची व्यवस्था सगळं होतं? सगळी व्यवस्था झाली. डिकरा आलाय, भाऊ आलेला आहे, अच्छा, त्यांना पण जेवणाची त्यांची व्यवस्था. व्यवस्था केली. बरं, या डॉक्टरांबद्दल तुम्ही काय सांगाल? चांगलं आहे ते? नाही, एकदम भारी, एकदम छान आहे. एकदम छान. तुमचा अगोदरचा अनुभव कुठला होता? नंदुरबारचा होता? नाही, वाजदाचा. वाजदाचा. त्याच्यापेक्षा हे छान वाटलं तुम्हाला? त्यापेक्षा एक भारी. अच्छा, खाया प्यायची व्यवस्था, सगळी व्यवस्था भारी. आणि स्वतः नरसाबाई आता असा हात धरून घेतात, बाबा पडून जाणार तुम्ही, ही सेवा चांगली. त्यांच्या बाय अभिनंदन करतो मी. बरोबर. म्हणजे मुलीसारखे, बापासारखे घेऊन जा. बाबासारखं मुलीसारखी. बरोबर, छान. तर या पेशंट लोकांचा जो अनुभव आला आहे ते त्यांच्या तोंडून आपण वधून घेतलंय आणि एवढी सेवा भाग्यच मला वाटतं कुठे मिळत कुठेच नाही. नाही. आणि कोणत्याही पेशंटला नेत्रदृष्टीसाठी मिळालेला पैशाचा भार त्यांच्या खिशाला लागलेला नाही आहे. नाही. सर्व मोफत शस्त्रक्रिया झालेली आहे. धन्यवाद या हॉस्पिटलबद्दल आणि त्यांच्या स्टाफबद्दल. IBPN न्यूज, सोमवार टाइम्समधून खूप खूप धन्यवाद. तुमचा हार्ट द्या आम्हाला.